વડોદરા શહેરમાં પીવાના દૂષિત પાણી મામલે લોકો હેરાન પરેશાન છે। ત્યારે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા આજવા રોડ રણછોડ નગરના રહીશોએ રેડિયાળ તંત્રની સામે માટલા ફોડી વિરોધ વ્યક્ત કર્યો હતો। આ વોર્ડ વડોદરાના મેયરનો વોર્ડ છે, છતાંય લોકોને પીવાનું સારું પાણી મળતું નથી। આજે 3 મહિના થઈ ગયા, 3 મહિના ઉપર થઈ ગયું છે। 3 મહિનાથી પાણી આવે છે તો બહુ ગંદુ પાણી આવે છે અને અંદર જંતુ અને પોયરા ને એવું બધું જીવ જંતુ આવે છે અને અમે કેટલી વાર કમ્પ્લેન આપી છે પણ એ લોકો કોઈ એનું એ જ નહીં ઉઠાયો। હજી બી હમણાં બી હાલમાં એવું જ છે। 9 થી 10 માં આવે છે પાણી, તો 10 વાગ્યા 15 મિનિટ તો પાણી બહુ જ ગંદુ આવે, ખરાબ આવે છે। હા, અમે કેટલી વાર કોર્પોરેશનમાં એ આપી છે, અરજી બી લખીને આપી છે ને ઓનલાઈન બી કર્યું છે, પાણી બી ભરીને સેમ્પલ બી આપ્યા છે। હા, અમે તો અજીતભાઈને જ કરીએ છીએ બધું। અજીતભાઈ કહે છે આવે છે પાણીવાળા કે તમારું સમસ્યા દૂર થાય, કાયમ એવું કહે છે। આજે બી કર્યું, આજે બી એવું જ કીધું કે 2-3 દિવસમાં થઈ જશે। એ 2-3 દિવસમાં થઈ જશે તો આવું ના હોય, રોડે રોડે ગલી ગલીમાં આવું ખોદી કાઢ્યું છે। પાણી હમણાં ટેન્કર આવે તો ટેન્કરમાં ઝઘડા ચાલે, કેમ કે આ ગલીમાં આવે તો કે પેલો જેને ફોન કર્યો તો એને જ પાણી આપવાનું, બીજાને નહીં આપવાનું, એવું કહે છે ટેન્કરવાળા। આ કોઈ ભરવાડ છે, કોઈ કમલેશભાઈ ભરવાડ, તે કે એમને તમે કહો કે એ કહેશે તો હું આપીશ, એવું કહે ટેન્કરવાળો। હવે એને બધા ના કહેવાય ને મારાથી ટેન્કરવાળાને। તો અમારે ગટરનું પાણી આવે છે અને 3-4 દિવસથી અમારે પાણી આવતું જ નથી। તો આજે પાણી આવ્યું ને તો ગટરનું જ પાણી આવ્યું અને 8 વાગે પછી ચોખ્ખું આવ્યું તો 8:30 વાગે જતું રહ્યું પાણી। અને પછી ટેન્કર આવે છે તો એવું કહે છે કે 1-2 બેડા ભરો અને લઈ જતા રહે છે। અને પછી એવું કહે છે કે પેલી ગલીમાં પૂછવા જાઓ, પેલી ગલીમાં તો અમારે કોને કમ્પ્લેન કરવાની? અમે નંબરથી મેસેજ કરીએ તો એ ભાઈ કહે છે કે આ ભાઈને પૂછવા જાઓ, આ ભાઈને। તો હમણાં એવું કહે છે કે એ લોકોને ચરબી બહુ છે એટલા માટે કે છે ટેન્કર નહીં મોકલવાનું, એવું કહે છે અમને। નતું આવતું તો અશોકભાઈ આયા અમારા ગલીમાં, કીધું પાણી આવું ગંદુ આવે છે ને ટેન્કરો આવે છે તો ટેન્કરો પાછી અડધી લઈ જાય છે। તો અમને એવું કહે છે કે તમે ચરબીના ભરેલા છે અમે ટેન્કરવાળા, તો એવું કે હા અમે ઓળખતા નહીં એટલે તો રોમાંચ છે। પછી અશોકભાઈ કાલે અમારા ગલીમાં આવ્યા ને તમે અશોકભાઈ જોડે વાત કરી, અશોકભાઈ પાણી જો ટાંકીમાં પાણી નહીં, અમે ઘર કામ કરવા જઈએ, અમારા ઘરે કોણ પાણી ભરે? તો મારા છોકરા સ્કૂલનો ટાઈમ થઈ ગયો, ટેન્કરવાળા પાછળ રખડ્યો મારો છોકરો। અમે વોટ આલવા પણ જે કોને આપ્યો, બધાને આલવાનો હોય તેને આલ્યો, આપવા તો જઈએ ને વોટ તો વળી આપવાના જ હોય, કોંગ્રેસનો વળી। પૂર્વ વિસ્તાર વોર્ડ નંબર 4 દીવા તળે અંધારું જેવી વાત। મેયરના જ વોર્ડમાં દુર્ગંધવાળું કાળું પાણી આવતું હોય અને મેયર આખા વડોદરા શહેરમાં સુફિયાની વાતો કરતા હોય અને એમના જ વિસ્તારના લોકો જેમને એમને મત આપીને કોર્પોરેટર બનાવી અને એમને મેયર બનાવ્યા, એમને નજરઅંદાજ કરવા કેટલા યોગ્ય। આ આખા રોડ પર ગમે ત્યાં ખાડા ખોદી નાખવા। તમે સમજો કે 4 કલાક કે 2 કલાક કે 1 કલાક આપણા ઘરની અંદર પાણી ના આવે તો આપણી પરિસ્થિતિ શું થાય છે? ઘણા દિવસોથી આ વિસ્તારમાં પાણી નથી આવતું। ટેન્કરોથી પાણી આવે છે પણ અડધું ટેન્કર આવે, ટેન્કરના પાણીમાં એટલી ગંદકી હોય છે કે અહીંના લોકોએ જગ મંગાવવા પડે છે। એટલે આ લોકોએ પ્રાઇવેટાઇઝેશનને બઢાવા આપવા માટે, જે પાણીના જગવાળાને ફાયદો કરવા માટે આ ધંધા કરી રહ્યા છે। સીધો એમનો એ લોકો જોડે કોન્ટ્રાક્ટ કરેલો છે। મેયરને સીધી આ જે અહીંના વિસ્તારના લોકો છે એની પરિસ્થિતિ સમજવી પડશે। પ્લસ જેમને એમને જીતાડી, ખોબલે મત આપીને જીતાડીને જ્યારે મેયર બનાવ્યા હોય તો આ વિસ્તારને ભૂલાય નહીં અને આ વિસ્તારની અંદર જે પાણીની સમસ્યા છે મોટામાં મોટી, એનું ત્વરિત નિરાકરણ લાવવું જોઈએ ને, નહીં તો આ જે મોરચો છે એ કાલે વોર્ડ ઓફિસમાં અને પછી કોર્પોરેશનમાં ધામા નાખશે। આ વડોદરા શહેરનો પૂર્વ વિસ્તાર છે, વોર્ડ નંબર 4। અહીંયા ઘણા સમયથી પાણી આવતું નથી અને આવે છે તો ગંદુ જ આવે છે। તો એના માટે રોજના રોજ ટેન્કર બહારથી મંગાવવા પડે છે અહીંના રહીશોને। એવું સમજો કે આખા દિવસમાં અહીંયા એક ટાઈમ પાણી આવતું હતું, એ બી 20 થી 25 મિનિટ, કમસે કમ 15 થી 20 મિનિટ પાણી આપે, એમાંય 10 થી 15 મિનિટ દોઢું આવે છે। 5 મિનિટ પાણી જો આવવાની તૈયારી થાય સારું ત્યારે આ લોકો પાણી બંધ કરી દેતા હોય છે। અહીંયાના જે મેયર છે વડોદરા શહેરના એ બી વોર્ડ નંબર 4ના છે, અહીંયાના જ કોર્પોરેટરો 4 છે, છતાં બી વોર્ડ નંબર 4ની કોઈ સુવિધા અહીંયા આપવા લોકો તૈયાર છે નહીં। અહીંયાના લોકો પાસે ફક્ત ને ફક્ત વેરો વસૂલવાની સમજ પડે છે એ લોકોને, એવું નથી કે ભાઈ અહીંયાના લોકોને સુવિધા આપીએ। અહીંયા તમે જોશો તો ઠેરે ઠેર ખાડા ખોદેલા છે, દરેક રોડ ઉપર ગંદકી જોવા મળશે। અને અત્યારે એક તમે જોયું હશે કે ચાંદીપુરમ એક હમણાં રોગ બી નીકળ્યો છે, એવામાં તમે આખા રોડ ઉપર જોશો ને તો કચરાના ઢગલા મળશે તમને।
દરેક જગ્યાએ ખાડા ખોદેલા મળશે. તો શું પૂર્વ વિસ્તાર એટલો અમારા પાસે વેરો નથી લેતા? પૂર્વ વિસ્તાર શું વડોદરા શહેરના કોર્પોરેશનમાં આવતો નથી, સમાવેશ થતો નથી? અમારો એક એમને સીધો સવાલ છે. બીજું છે કે અગર જો અમારે થોડા ટાઈમમાં આનો નિકાલ નહીં આવે અને અહીંયાનું જો પાણી વ્યવસ્થિત નહીં આપવામાં આવે, અહીંયાની જે સુવિધા જે પૂરી પાડવામાં નહીં આવે, તો અમે કોર્પોરેશનમાં 2 દિવસમાં આંદોલન કરવાના છે. એ અમારી ખુલ્લી ચીમકી છે.